સુરત દિવસે દિવસે જાણે કે ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં એક યુવકની ફટકા મારીને હત્યા કરી દેવામાં આવી છે। નવસારીથી સુરતના ડક્કા ઓવારા ખાતે રહેતી પત્ની અને બાળકોને મળવા માટે સુરત ખાતે આવેલા યુવક ઉપર ગત રાત્રે મકાઈ પુલ પાસે અજાણ્યા ઈસમે ફટકા વડે હુમલો કરી તેની હત્યા કરી ભાગી ગયો હતો। અઠવા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જલાલપોર ખાતે રહેતા 28 વર્ષીય રવિદાન જબરદાન બાટી ગત રાત્રે મકાઈ પુલ ખાતે આવેલા દોટીવાડા બેકરી પાસે બેઠેલો હતો ત્યારે કોઈ અજાણ્યા ઈસમે તેના ડાબા ગાલ અને કાન ઉપર ફટકાથી હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। તેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ફરજ ઉપરના તબીબોએ તેને મરણ જાહેર કર્યા હતા। વધુમાં અઠવા પોલીસ મથકના પીઆઈ ડીજી રબારીએ જણાવ્યું હતું કે મનમેળ નહીં થવાને લીધે મરનાર રવિદાન અને તેની પત્ની જિગીશા 2018થી જુદા રહેતા હતા। રવિદાન જલાલપોરમાં રહેતો હતો, જ્યારે તેના પત્ની અને બાળકો સુરતના ડક્કા ઓવારા ખાતે રહેતા હતા। રવિદાન ક્યારેક સુરતમાં તેના બાળકોને મળવા આવતો હતો। ગઈકાલે પોતાના બાળકોને મળવા આવેલો હતો અને રાત્રે મકાઈપુલ ખાતે આવેલ દોટીવાડા બેકરી પાસે બેઠેલો હતો ત્યારે અજાણ્યા ઈસમે તેની ઉપર હુમલો કરી હત્યા કરી ભાગી ગયો હતો। આરોપી પકડાયા બાદ જ સ્પષ્ટ થશે કે તેની હત્યા કયા કારણસર કરવામાં આવી હતી। હાલમાં અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી ચાલુ છે। આપનો પરિચય? મારું નામ વિકાસભાઈ વિનોદભાઈ છે, નાયકા। કઈ બાજુ રહેવાનું તમારું? મારું અહીંયા સુરતમાં હમણાં અહીંયા રેમ છું ને શું ઘટના બની છે? કોણ હતું? એ મારો મામો થાય। કઈ જગ્યાએ શું ઘટના બની, તમને કઈ રીતે ખબર પડી? એ ભાઈ કોઈ કાલે રાતને 11 વાગે જેવું ઘટના થયું। મને નદીએ હતા અને નદીએથી અમને ખબર પડી કે પછી આગળ 4 રસ્તા પર અમે આવ્યો ને આ બધું જોયું, આવું ઘટના થયું। તમને કઈ રીતે જાણ થઈ? તમને શું ખબર પડી? એટલે કોઈ માર્યો એવું જાનમાં લઈને આવી રીતના બધું ખબર પડી અમને। કઈ રીતે માર્યું? કાં માર્યું હતું કઈ ખબર? હા, ગાલ પર મારેલું હતું ને માથા પર મારેલું છે। શેના વડે મારેલું તમને કઈ ખબર છે? ના એવું કઈ નથી ખબર પડી હજુ। મારવાવાળાની ના, મારવા વાળું એવું હજુ કઈ ખબર નથી પડી। મરનારની ઉંમર? મારા મામાની ઉંમર 30 ઉંમરની છે। એમના કોઈ બાળ બચ્ચા છે? 3 છોકરા છે એના, નાના। એ સુરતમાં રહેતા હતા કે કઈ કામકાજ કરતા હતા સુરતમાં કઈ? ના હમણાં જ એને સારો થઈને હમણાં ટાટીઓ તૂટી ગયેલો હતો। હમણાં કાલે જ આવ્યો, 5 વાગે જ આવેલો હતો અમને। શું કામ કરતા હતા એ? હજુ તો ટાટીઓ તૂટી ગયેલો હતો, ઉધર જ કામ કરતો હતો। પછી ઘટના અહીંયા આવીને ઘટના થઈ ગઈ એક દિવસ। કોની પર શંકા છે? કોણ હતું મારવાડે? ના એવું કઈ નથી। કઈ જગ્યાએ ઘટના બની હતી? અહીંયા ચોકડી 4 રસ્તા પાસે। કયા? બેકરીના સામે, રોટીવાલા બેકરીના સામે થયેલી।